ક્યારે વિચાર્યું છે કે એવી કઈ કળા છે જે લગભગ દરેક ભારતીયના ખિસ્સામાં હોય છે, જેને આપણે દરરોજ જોઈએ છીએ, સ્પર્શીએ છીએ? જી હા, હું વાત કરી રહ્યો છું આપણી ચલણી નોટો પરની અદ્ભુત અને આકર્ષક ડિઝાઇન વિશે. આ માત્ર પૈસા જ નથી, પણ જાણે કે એક ચાલતું ફરતું આર્ટ મ્યુઝિયમ છે જે આપણી સાથે જ ફરે છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? મનમાં કદાચ દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ કે પછી મુંબઈની કોઈ ફેમસ આર્ટ ગેલેરીનું નામ આવ્યું હશે, પણ સાચો જવાબ આ બધાથી સાવ અલગ અને કદાચ આપણી વધુ નજીક છે. જી હા, સાચા રસ્તે છો. આ કલાકૃતિઓ કોઈ ભવ્ય ઇમારતમાં કેદ નથી, પણ આપણા બધાના ખિસ્સામાં કે પાકીટમાં જ રહેલી છે. અને એ જવાબ છે આપણી ચલણી નોટો. દરેક નોટની પાછળ ભારતનો એક અમૂલ્ય વારસો, એક ઐતિહાસિક સ્મારક છુપાયેલું છે. એટલે જ આ નોટો માત્ર રૂપિયા નથી, પણ આપણા રાષ્ટ્રીય ગૌરવનું એક નાનકડું, સુંદર અને આકર્ષક પ્રદર્શન છે જે આપણે રોજ સાથે લઈને ફરીએ છીએ. તો ચાલો ને, આજે આ નોટો પરની કળા દ્વારા ભારતની એક નાનકડી પણ યાદગાર સફર કરીએ. એક એવી આર્ટ ગેલેરીની મુલાકાત લઈએ જે છે તો આપણી નજર સામે જ, પણ આપણે ભાગ્યે જ એને એ નજરથી જોઈ હશે. સારું, તો આપણી આ સફરની શરૂઆત આપણે કરીશું સૌથી નાના મૂલ્યની નોટોથી. એ નોટો જે રોજબરોજ આપણા હાથમાં સૌથી વધુ આવતી જતી રહે છે. સૌથી પહેલાં લઈએ 10 રૂપિયાની નોટ. એના પર છે ઓડિશાનું ભવ્ય કોણાર્ક સૂર્ય મંદિર. જરા કલ્પના તો કરો, આખું મંદિર એક વિશાળ રથના આકારમાં છે જેને 7 ઘોડા ખેંચી રહ્યા છે. કેટલું અદ્ભુત! હવે 20 રૂપિયાની નોટ જોઈએ. એ આપણને સીધા મહારાષ્ટ્ર લઈ જાય છે, ઇલોરાની ગુફાઓમાં. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં એક જ પહાડમાંથી હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મના મંદિરો કોતરવામાં આવ્યા છે. ખરેખર ભારતીય સંસ્કૃતિની સહિષ્ણુતાનું આનાથી સુંદર ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો પ્રાચીન મંદિરો અને ગુફાઓની આ મુલાકાત પછી હવે આપણી સફર થોડી આગળ વધે છે, એવા સ્થળો તરફ જે ભારતના શાહી ઇતિહાસની ભવ્યતા બતાવે છે. તો હવે વારો આવે છે મિડ રેન્જની નોટોનો. ચાલો જોઈએ કે 50 અને 100 રૂપિયાની નોટો આપણને ક્યાં લઈ જાય છે. 50 રૂપિયાની નોટ એ આપણને લઈ જાય છે સીધા કર્ણાટકના હમ્પીમાં. એના પર જે ચિત્ર છે એ વિજયનગર સામ્રાજ્યના એક અદ્ભુત પથ્થરના રથનું છે. એની કોતરણી એટલી બારીક અને સાચે જ એટલી આકર્ષક છે કે આજે પણ જોનાના દંગ રહી જાય છે. અને હવે વાત કરીએ 100 રૂપિયાની નોટની, જે તો આપણા ગુજરાતનું ગૌરવ છે, પાટણની રાણકી વાવ. અને હા, આ કોઈ સાદી વાવ નથી હો, આ તો જાણે જમીનની અંદર બનાવેલું એક ઊંધું મંદિર હોય એવું લાગે, જેની દિવાલ ઉપર હજારો સુંદર મૂર્તિઓ કંડારેલી છે. અને એ પણ કહી દઉં કે આ બંને જગ્યાઓ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. તો સ્થાપત્યની આવી અજાયબીઓ જોયા પછી આપણી યાત્રા હવે એવા પ્રતીકો તરફ જઈ રહી છે જે શાંતિ અને શક્તિ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. ચાલો હવે આપણે આ ટૂરના છેલ્લા અને સૌથી ઊંચા મૂલ્યના પડાવ પર પહોંચીએ. જોઈએ કે 200 અને 500 રૂપિયાની નોટો આપણને કયો ઇતિહાસ દેખાડે છે. 200 રૂપિયાની નોટ પર આપણને જોવા મળે છે મધ્યપ્રદેશનો સાંચી સ્તૂપ. એકદમ શાંત અને ભવ્ય. સમ્રાટ અશોકે બંધાવેલો આ સ્તૂપ આજે પણ શાંતિ અને અહિંસાનો એ જ સંદેશ આપે છે જે સદીઓ પહેલાં આપતો હતો. અને છેલ્લે 500 રૂપિયાની નોટ, જેના પર છે દિલ્હીનો લાલ કિલ્લો, મુગલ શાસનનું કેન્દ્ર અને આજે આપણા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું પ્રતીક. આ કિલ્લો જાણે દેશની શક્તિ અને ઇતિહાસ બંનેનો સાક્ષી બનીને ઊભો છે. તો બસ આ હતી આપણા ખિસ્સામાં સમાઈ જતા મ્યુઝિયમની એક નાનકડી સફર. આપણે જોયું ને કે કેવી રીતે દરેક નોટ આપણને ભારતના એક સાવ અલગ જ ખૂણામાં, એક અલગ જ ઇતિહાસમાં લઈ જાય છે. ચાલો આ આખા પ્રવાસને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. ઓડિશાના સૂર્ય મંદિરથી લઈને ગુજરાતની રાણકી વાવ સુધી, દક્ષિણના હમ્પીથી લઈને ઉત્તરના લાલ કિલ્લા સુધી. વિચાર કરો, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ, આખો દેશ જાણે આપણી મુઠ્ઠીમાં આવી જાય છે. દરેક નોટની એક પોતાની વાર્તા છે અને બધી સાથે મળીને ભારતની વિવિધતાનું એક સુંદર ચિત્ર રજૂ કરે છે. એટલે જ આ નોટો ખાલી લેવડ-દેવડ માટે નથી. એ તો આપણી રાષ્ટ્રીય ઓળખના એમ્બેસેડર્સ જેવી છે, જે આપણને રોજ આપણા ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે. સાચું જ છે કે દરેક નોટ એક નાનકડા કેનવાસ જેવી છે જે આખી દુનિયા સામે ભારતના આત્માનો એક નાનકડો પણ ખૂબસૂરત હિસ્સો રજૂ કરે છે. તો ચાલો આ વાતને આપણે અહીં પૂરી કરીએ, પણ એક સવાલ સાથે.
હવે પછી જ્યારે પણ કોઈ નોટ હાથમાં આવે ને તો 1 સેકન્ડ માટે રોકાઈને એને જરા ધ્યાનથી જોજો. યાદ રાખજો કે એ ખાલી કાગળ નથી પણ ઇતિહાસનો એક જીવતો જાગતો ટુકડો છે. અને હા, એ પણ વિચારજો કે આ બધા સ્મારકોની પસંદગી એક દેશ તરીકે આપણી ઓળખ વિશે શું બતાવે છે.